નમસ્કાર મિત્રો ભારતીય રેલવેની અંદર સેક્શન કંટ્રોલરની કુલ 119 જગ્યાઓ ઉપર ભરતી આવી ગઈ છે. તો આપણે આ વિડીયોની અંદર સૌપ્રથમ ભરતી વિશે પ્રાથમિક માહિતી જોઈશું, ઉમેદવારની લાયકાત જોઈશું, કયા ઝોનમાં કેટલી જગ્યા છે તેની વાત કરીશું, પગાર ધોરણની માહિતી મેળવીશું, અરજી ફી કેટલી છે તેની વાત કરીશું, મહત્વની તારીખો જોઈશું, આ ભરતીની ભરતી પસંદગી પ્રક્રિયા શું છે તેની વાત કરીશું, પરીક્ષાનો અભ્યાસક્રમ જોઈશું અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું. તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો આ વિડીયો તમે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો આ વિડીયો તમે ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ. મિત્રો આપણે સૌપ્રથમ ભરતીની રૂપરેખા જોઈએ, એટલે કે આ ભરતી વિશે પ્રાથમિક માહિતી મેળવીએ. તો આ ભરતી કઈ સંસ્થા દ્વારા, તો કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવી છે. પોસ્ટનું નામ જોઈએ તો સેક્શન કંટ્રોલરની જગ્યા છે, અને કુલ જગ્યાની વાત કરીએ તો 119 કાયમી જગ્યા ઉપર ભરતી આવી છે. જો નોકરીના સ્થળની વાત કરીએ તો સમગ્ર ઇન્ડિયાના જે રેલવેના વિવિધ ઝોન છે એ બધા ઝોનની કમ્બાઈન ભરતી છે, એટલે તમને કોઈ પણ ઝોનમાં નોકરી મળી શકે છે. અને જો અરજી કરવાની વાત કરીએ તો ફરજિયાત ઓનલાઈન જ અરજી કરવાની છે. મિત્રો હવે આપણે વાત કરીશું કે આ ભરતીમાં અરજી કરવા ઉમેદવાર માટે ઉમેદવારની લાયકાત શું છે. તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોય, એ પછી તમે ભલે કોઈ પણ પ્રવાહમાં એટલે કે કોઈ પણ સ્ટ્રીમમાં, દાખલા તરીકે આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, કોઈ પણમાં તમે ગ્રેજ્યુએટ હોય તો તમે આમાં અરજી કરી શકો છો. મિત્રો આપણે વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ વયમર્યાદા 20 વર્ષની છે અને મહત્તમ વયમર્યાદા 33 વર્ષની છે. પરંતુ સરકારના નિયમો અનુસાર એસસી, એસટી, ઓબીસી અને પીડબ્લ્યુબીડીના ઉમેદવારને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. જો આપણે મેડિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો A2 કેટેગરીનું મેડિકલ સ્ટાન્ડર્ડ રહેવાનું છે, એટલે કે આ મેડિકલ સ્ટાન્ડર્ડમાં તમે ફિટ થતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો. મિત્રો આપણે ઉપર જોયું કે ભારતના વિવિધ ઝોનની આ ભેગી ભરતી છે. તો હવે આપણે આ સ્લાઇડમાં જોઈશું કે કયા ઝોનમાં કેટલી જગ્યા ખાલી છે. કુલ 119 જગ્યા છે, એમાંથી ઈસ્ટ સેન્ટ્રલ રેલવે છે તેમાં કુલ 17 જગ્યા છે, સાઉથ ઈસ્ટર્ન રેલવે છે તેમાં 14 જગ્યા છે, સર્ધન રેલવે છે તેમાં 13 જગ્યા છે, અને વેસ્ટર્ન રેલવેમાં એટલે કે જે આપણે ગુજરાત આવે છે તેમાં કુલ 13 જગ્યા છે. તે સિવાયના અન્ય 11 ઝોન જેમ કે સેન્ટ્રલ, નોર્ધન, ઈસ્ટર્ન વગેરેમાં કુલ મળીને 62 જગ્યાઓ ઉપલબ્ધ છે. એમ કુલ 119 જગ્યાઓ પર ભરતી છે. મિત્રો હવે આ ભરતીના પગાર ધોરણની અને અન્ય આર્થિક લાભોની વાત કરીએ તો તમારો માસિક બેઝિક પગાર 35,400 રહેશે. આ 35,400 ઉપર તમને મોંઘવારી ભથ્થું, મકાન ભાડા ભથ્થું એટલે કે ઘર ભાડા ભથ્થું અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળવાપાત્ર થશે. 35,400 તમારો બેઝિક પગાર પ્લસ આ બધા ભથ્થા એડ કરવામાં આવે એટલે તમારો મિનિમમ પગાર 60,000 પ્લસ થાય. આ પગાર સિવાય તમને રજાના લાભ પણ મળવાપાત્ર થશે. મિત્રો હવે આ ભરતીની અંદર આપણે કેટલી ફી, અરજી ફી છે તેની વાત કરીએ તો કેટેગરી મુજબ અલગ અલગ અરજી ફી છે. જો તમે જનરલ કે ઓબીસીમાં આવતા હોય તો તમારે 500 રૂપિયા અરજી ફી ભરવાની છે, કે જો તમે એસસી, એસટી, પીડબ્લ્યુડી અને તમામ કેટેગરીની મહિલાને 250 રૂપિયા ફી ભરવાની છે. ફી ફરજિયાત તમારે ઓનલાઈન જ ભરવાની છે. ઓનલાઈન ફી ભરવા માટે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે યુપીઆઈનો ઉપયોગ કરી શકો છો. મિત્રો હવે આ ભરતીની આપણે મહત્વની તારીખો જોઈ લઈએ કે કઈ કઈ તારીખ અગત્યની છે. મિત્રો 15 જુલાઈ 2026ના રોજથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે, અને 14 ઓગસ્ટ 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે, તેની તમામ વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી. એડમિટ કાર્ડ અને પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. મિત્રો આ રેલવેની ભરતી છે અને આ ભરતીની અંદર સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય છે, જેના કારણે છેલ્લા દિવસોમાં ટેકનિકલ ખામીઓ આવે છે અને ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાતા નથી. તો મારી દરેક વિદ્યાર્થી મિત્રોને સલાહ છે કે બને એટલા વહેલી તકે તમારા ફોર્મ ભરી દેવા. મિત્રો હવે આ ભરતીની આપણે પસંદગી પ્રક્રિયા જોઈશું. તો સૌપ્રથમ સીબીટી પરીક્ષાથી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેખિત પરીક્ષા લેવામાં આવશે, જેના અભ્યાસક્રમની આપણે આગળ વાત કરીશું. લેખિત પરીક્ષા પછી એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવશે. એપ્ટિટ્યુડ ટેસ્ટ પછી ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય પછી મેડિકલ ટેસ્ટ છે, A2 કેટેગરીનો મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. અને જો 4 તબક્કામાં તમે સફળતા મેળવો છો તો તમને નોકરી ઓફર કરવામાં આવશે. મિત્રો આ ભરતીનું સૌપ્રથમ પગથિયું સીબીટી પરીક્ષા એટલે કે પરીક્ષા. તો આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે તો એની વાત કરીએ તો સૌપ્રથમ સામાન્ય જ્ઞાન આવશે, કરંટ અફેર્સ આવશે, ગણિત એટલે કે મેથેમેટિક્સ આવશે, રીઝનિંગ આવશે, સામાન્ય વિજ્ઞાન આવશે અને કમ્પ્યુટર જ્ઞાન આવશે. કુલ આ 6 સબ્જેક્ટમાંથી પરીક્ષા લેવામાં આવશે. મિત્રો આનો જો તમારે ડિટેલમાં
સિલેબસ જોતો હોય તો મને કોમેન્ટ કરજો, તે હું તમને અપાવી દઈશ. મિત્રો હવે જોઈશું કે આની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે આરઆરબીની જે સત્તાવાર વેબસાઇટ છે તે વેબસાઇટ ઓપન કરી લો. એ વેબસાઇટની અંદર તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને આધાર કાર્ડની વિગત નાખી રજીસ્ટ્રેશન કરી લો. રજીસ્ટ્રેશન કરી તમારો આઈડી પાસવર્ડથી લોગિન કરો. લોગિન કર્યા પછી તમારી શૈક્ષણિક અને વ્યક્તિગત માહિતી ભરો. બધી માહિતી ભરાઈ જાય પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી દો. બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી ઓનલાઈન ફી ભરી દો અને એકવાર ફી ભરાઈ જાય પછી તેની પ્રિન્ટ કાઢી લો અને તેને વ્યવસ્થિત જગ્યાએ સાચવી લો. જો મિત્રો તમે રેલવે વિભાગમાં કારકિર્દી બનાવવા માંગતા હોય તો આજે જ અને અત્યારે જ જે આ આરઆરબીની સત્તાવાર વેબસાઇટ છે તમે વેબસાઇટ અહીંયા જોઈ શકો છો. આ વેબસાઇટ ઉપર તમારું ફોર્મ ભરો અને અરજી સબમિટ કરી દો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જો તમારા સાથી મિત્રો કોઈ રેલવેની તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરજો. ધન્યવાદ.